विक्रम 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 હદમાં રહે છે. એ મારી હદ જોઈ જ ક્યાં છે? તારું જીવવું અઘરું કરી નાખીશું. તું જીવતો રહીશ તો ને? શું થયું રાજન? આ વિક્રમે મારું જીવવાનું હરામ કરી નાખ્યું છે. બોરાનો ભગવાન, બોરાનો ભગવાન, બોરાનો ભગવાન. સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું એક એવું મૂવી સાહેબ જે સિંગલ સિનેમા કરતાં આ વખતે 32 સિનેમામાં મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થઈ ચૂક્યું છે સાહેબ આ ફિલ્મ. અને મજાની વાત તો એ છે કે જે મજાની વાત એ કરવી છે કે સાહેબ કેટલા સિનેમા ઘરમાં આ ફિલ્મને રાત્રે પણ 1 થી 4ના શોમાં ચાલુ રાખવામાં આવ્યો છે. આ વિક્રમ ઠાકોરના ચાહકોનો પ્રેમ છે જે ફિલ્મના સિનેમાઘરોમાં હિન્દી સન ઓફ સરદાર 2 અને સૈયારા જેવી ફિલ્મ લઈ લેવામાં આવ્યા છે અને માત્ર ને માત્ર બોરાના ભગવાન ફિલ્મને બધા જ શો કરી દેવામાં આવ્યા છે. અને સાથે વિક્રમભાઈ ઠાકોર પણ એવા દરિયાદિલ સુપરસ્ટાર છે સાહેબ જે દરેક સિનેમાઘરમાં જાય છે અને પોતાના ચાહકોની સાથે રૂબરૂ મુલાકાતો પણ કરે છે. પબ્લિકનો જ પ્રેમ એટલો બધો વધી ગયો છે કે ચાલુ સિનેમામાં સીટીઓ અને નાચવાનું ચાલી રહ્યું છે. તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે પબ્લિક કેટલી ખુશ છે. મને એવું લાગે છે કે ઘણા સમય પછી કોઈ એવું ફિલ્મ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવી ગયું છે જે આજે પબ્લિકો હોંશે જોવા જાય છે અને 1 થી 4ના શો ચાલુ થયા છે. મને યાદ નથી કે કયું ફિલ્મ એવું હતું જે રાત્રે 1 થી 4માં પણ ગુજરાતી ચાલતું હતું. કેટલાક સિનેમાની બહાર તો બોર્ડ વાગી ગયા છે સાહેબ કે આજે આ શો હાઉસફુલ છે, ટિકિટ નહીં મળે બોરાના ભગવાનની. તો કેટલાક દર્શકો એમના ચાહકો એમ પણ કહેતા જોવા મળે છે કે 2000 રૂપિયા લઈ લો પણ ટિકિટ આપી દો. આ પ્રેમ છે ગુજરાતી ફિલ્મ બોરાના ભગવાનના કલાકારોને જોવા માટેનો ચાહકોનો એક વર્ગ ઊભો થઈ ગયો છે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ક્યાંક નવા આગળ લઈ જવા માટે હવે તૈયાર થઈ ગયું છે. જે ગુજરાતી શહેરોમાં, ગુજરાતના શહેરોમાં હિન્દી ફિલ્મો ચાલતા હતા ત્યાં આજે ગુજરાતી ફિલ્મ મલ્ટીપ્લેક્સમાં ચાલવા માંડ્યા છે અને ત્યાં સુધીના પણ રિપોર્ટ આવે છે કે ઘણા લોકો એમ કહે છે કે અમે આજે પહેલી જ વખત આવું વિક્રમ ઠાકોરનું પિક્ચર જોયું છે અને અમને ખૂબ જ ગમ્યું. અમે આજ સુધી કોઈ દિવસ ગુજરાતી ફિલ્મ વિક્રમ ઠાકોરના જોયા નહોતા. તો આ એક એવી એક્ટિંગ છે આ ફિલ્મમાં એવી સ્ટોરી છે. વિક્રમ અને રાજનની એક ટક્કર બતાવવામાં આવે છે. સાથે ડબલ રોલ વિક્રમ છે, કૃષ્ણ ભગવાનનો રોલ પણ બતાવવામાં આવે છે. સુંદર સરસ મજાનું ફિલ્મ બનાવ્યું છે હિતેશ બિલ્ડર નામના દિગ્દર્શકે. તો તમારે પણ જોવાનું બાકી હોય તો તમારી નજીકના સિનેમામાં હજુ પણ બીજું હાઉસફુલ વીક ચાલી રહ્યું છે અને હજુ ચાલતું રહેવાનું છે. તો જોવાનું બાકી હોય તો જરૂરથી સિનેમાઘરમાં જાઓ ને પોતાની ટિકિટ મેળવી લો. જોવાનું ભૂલતા નહીં બોરાનો ભગવાન.